વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ખાતે સંપ તેમજ ટાંકીની સફાઈ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર હોવાથી આ વિસ્તારોમાં એક ટાઈમ પાણી વિતરણના સમયમાં અને દબાણમાં ફેરફાર થશે, જેના કારણે હજારો લોકોને એક દિવસ પાણી નહીં મળે તેવી પાલિકાએ નોટિફિકેશન જારી કરી છે. એક ટાઈમ પાણી વિતરણના સમયમાં ફેરફાર. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવી છે, જેમાં આગામી તારીખ 26 ડિસેમ્બરને શુક્રવારના રોજ માંજલપુર વિસ્તારમાં સવારના પાણી વિતરણ પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે સાંજના સમયે જે તે વિસ્તારમાં પાણી નહીં મળે. આ દિવસે પાણી કાપ. આ કામગીરીના કારણે આગામી 26 ડિસેમ્બરના સવારે કામગીરી શરૂ થતાં સાંજના સમયે વિતરણ કરવામાં આવતું પાણી સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થતાં તારીખ 27 ડિસેમ્બરને શનિવારના સવારના સમયે પાણી સમય કરતાં મોડું અને ઓછા દબાણથી આપવામાં આવશે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા.